નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલખ ધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે. તો જ્યારે ભક્ત ભગવાનને સમર્પિત થઈ જાય છે, ભક્ત ભગવાનને સમર્પણ કરી દેશે અને ભક્તના આગળ ત્યારે ભગવાનને પણ નમવું પડ્યું છે, ભગવાનને પણ દોડવું પડ્યું છે. કારણ કે ભગવાન બલિરાજાને જ્યારે 3 ડગલો ધરતી માપી લે છે ત્યારે કહે છે કે હે બલિરાજા, ધન્ય છે તારા સમર્પણને, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારા યજ્ઞને. તો હવે બન્યું એવું કે ભગવાનને વશ કરવા કઠિન કામ છે, પણ જો વશ થઈ જાય તો પછી એની કંઈ વાત જ જુદી હોય છે. ત્યારે ભગવાન બલિરાજાને કહે છે કે હે બલિરાજા, તારે જે જોઈએ તે માગી લે. ત્યારે બલિરાજા કહે છે કે પ્રભુ, મારે કંઈ જ જોઈતું નથી, પણ જ્યારે હું અહીંયા સાધનામાં બેસું છું ત્યારે તમારા જ દેવ લોકો મને હેરાન કરે છે, તમારા જ ઇન્દ્ર મારી સાધના તોડાવે છે. કેમ કે એને બીક છે કે ભવિષ્ય મારું બલિરાજા મારું ઇન્દ્રાસન તો નહીં માગી લે ને. તો આજે ભગવાન ભક્તને વશ થઈ ગયા છે. તો ભગવાન મોટો કે ભક્ત મોટો, વિચાર તો કરો. આજે ભક્ત કહે ને ભગવાનને દોડવું પડે છે. તો આપણે જોઈએ છીએ કે નરસિંહ મહેતાને જ્યારે કામ આવી પડ્યું, નરસિંહ મહેતા ક્યાંય દોડ્યા નથી. એને તો કંકોત્રી લખીને આપી દીધી કે લે આટલું કરી દેજે. તો ભગવાન ઊંઘતા નથી, પણ નરસિંહ મહેતા લહેરના હાથનું ઓછું કોઈ હું જાય એને તો કોઈ ટેન્શન, એના પેટમાં પાણી હલતું નથી. પાણી હલવાવાળાને હલવા, આપણે શું લેવા દેવા. પણ આ ક્યારે તમારું સમર્પણ પૂરેપૂરું હોય ત્યારે. તો એવી જ રીતે દ્રૌપદીના ભગવાનને ચીર પૂરવા પડે છે, દ્રૌપદી માટે ભગવાનને દોડવું પડ્યું છે. અને એમાંય બધા માટે તો ભગવાન દોડ્યા એ તો બરાબર છે, પણ કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે ભગવાન સ્ત્રીનો વેશ ધારણ કરીને દોડ્યા છે? દોડવું પડ્યું છે સકુબાઈના ત્યાં. તો સકુબાઈ માટે તો ભગવાને પોતે સકુબાઈની રૂપ ધારણ કરવું પડ્યું છે, પોતે વહુવારી બનીને સકુબાઈના ઘરનો કામ કરવા પડે છે. જ્યારે સકુબાઈના ત્યાંથી એક સંઘ પગપાળા યાત્રાએ જતો હતો દ્વારકા, ત્યારે સકુબાઈએ એની સાસુને કહ્યું કે બાઈજી, મારે પણ પ્રવાસમાં જવું છે, સંઘમાં જવું છે, મારે પણ યાત્રાએ જવું છે, મારે પણ દ્વારકા જવું છે. ત્યારે એની બાઈજીએ એની સાસુએ કહ્યું કે આ ઘરના કામ તારો દ્વારકાવાળો કરવા નહીં આવે, તારો ભગવાન કરવા નહીં આવે, મારાથી કંઈ કામ થતું નથી, એટલે ક્યાંય જવાનું નથી. તો સકુબાઈ કે પણ બાઈજીએ 2-3 દિવસનું તમે નભાઈ લેજો, 3 દિવસ લાગે. તો એની બાઈજીએ ચોખ્ખું કીધું કે જો તારો દ્વારકાવાળો મારા ઘરનું કામ કરવા તો જા, મને કંઈ વાંધો નથી, પણ હું કંઈ કરવાની નથી. હવે વિચાર કરો, શકુ જેમ હનુમાનજીએ રામને હૃદયમાં બેસાડેલા હતા, એમ સકુબાઈના હૃદયમાં દ્વારકાવાળા બેઠા હતા, શ્રી હરિ બેઠા હતા, શ્રી કૃષ્ણ મોરારી બેઠા હતા. તો એ તો વાત સાંભળે જ ને.
તો પછી બન્યું એવું, સકુબાઈને તો એમ થઈ ગયું કે હે દ્વારકાવાળા, હે ભગવાન, હે હરિ, મને તારા દર્શનનો લાવો નહીં મળે. એમ કરીને ગાગર લઈને સકુબા જ્યાં પાણી ભરવા જાય છે, તો ભગવાને નક્કી કર્યું કે આ ટાઈમ બરાબર છે. તો જ્યાં સકુબા પાણી ભરીને પાછા વળશે સકુબાઈ, ત્યાં ભગવાન શકુના રૂપમાં જ આવે છે અને શકુને કહે છે કે શકુ, જા તું દ્વારકાની યાત્રાએ, હું તારા ઘરનું પાણી ભરીશ. ત્યારે શકુ કહે છે કે ભગવાન એ બરાબર છે, પણ તમે પાણી ભરીને જાઓ એટલે મારી સાસુને એમ કહેજો કે બાઈજી પાણી ભરીને હું આવી ગઈ, કે મારો એ નિયમ છે, હું કોઈ પણ કામ કરું એટલે એમ કરું કે બાઈજી પાણી ભરીને હું આવી ગઈ. જમવાનું તૈયાર થઈ જાય એટલે હું કહું બાઈજી જમવાનું તૈયાર થઈ ગયું. ભગવાન કે વાંધો નહીં. તો સખુબાઈને મનમાં ખેદ તો છે જ, પરંતુ એક બાજુ આનંદ પણ છે. તો સખુબાઈ પોતે દ્વારકાનો માર્ગ પકડ્યો છે અને અહીંયા પાણીને હેલ ઉપાડીને એક સાંભળ્યો શ્રી હરિ કેવો લાગતો હશે. આમ વિચાર તો કરો તમે, આમ એની આમ અંદર કલ્પના તો કરો કે આ કેવો લાગતો હશે, કેટલો સુંદર લાગતો હશે, કેટલો રૂપાળો લાગતો હશે, કેટલો રૂડો લાગતો હશે. એ હાલતો હશે તો આમ માથે પાણીની હેલ આમ ભગવાન કેવો હાલતો હશે. તો ભગવાન માથે પાણીની હેલ ઉપાડીને સક્કુબાઈના ઘરના આંગણે આવી ગયા છે, સક્કુબાઈના ઘરમાં આવી ગયા છે. એટલે જ કહ્યું છે કે વહુવારું થઈને વાલો આવ્યા રે લોલિયા, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. માથે છે કहीं પાણીડાની હેલ જો, માથે છે પાણીડાની હેલ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લો. પાણી ભરીને ઘરે આવ્યા રે લો, પાણીડા ભરીને ઘરે આવ્યા રે લો. પાણી અરે મેલી સે ભરેલી હેલ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લો. પછી વાલો શું કરે છે, પાણી તો ભરી લાવ્યા અને પાણીની હેલ પાણીયારે પણ મૂકી દીધી. હવે શું કરવું? તો હરિને ખબર પડી કે હવે શું, પાણીનું કામ પતી ગયું. આજુબાજુ નજર કરી તો આગળનું વારેલું હતું, ઘરમાં સાફ સૂફી હતી, બીજું કંઈ કામ કરવાનું બાકી હતું નહીં. કપડાં ધોવાઈ ગયા હતા, વાસણ ધોવાઈ ગયા હતા, બધું જ કામ કમ્પ્લીટ હતું. એટલે શ્રી હરિએ ચારે બાજુ નજર ફેરવી લીધી, કોઈ કામ બાકી નહોતું. ફક્ત એક જ કામ બાકી હતું, રસોઈ બનાવવાનું. તો પછી વાલો ક્યાં જાય? એટલે રસોડામાં પગ વાલે મૂક્યો લો. આજે વાલો રસોઈ બનાવવા બેસી ગયા. રસોડામાં પગ વાલે મૂક્યો લો, રસોઈ થઈ છે તૈયાર જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લો. હવે આને રસોઈ કરવી કેટલી વાર લાગે? મને તો લાગે લક્ષ્મીજીને બોલાવી લીધા હોય કે રસોડામાં કોણ જોયું, તું અહીં આવી જા, તું રસોઈ ફટાફટ બનાવી દે અને સાસુને સસરાને જમાડી દઉં. હવે જ્યાં મારા વાલાએ રસોઈ કરી હોય, એની આંખોનું નૂર, એની આંખોનું તેજ રસોઈમાં પડ્યું હોય, એનો પ્રેમ રસોઈમાં પડ્યો હોય. અને વાત પણ સાચી છે, આપણે ભગવાનને જોયા નથી,
પરંતુ આપણે ભગવાનના નામનો થાળ બનાવીએ છીએ, ભગવાનના નામનો પ્રસાદ બનાવીએ છીએ. આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આપણે કથા કરાવી છે સત્યનારાયણની. તો તમે જુઓ, રસોઈમાં ફેર છે. તમારા ઘરે તમે તમારા જમવા માટે શીરો બનાવો એમાંય ફરક. તમારા કોઈ મહેમાન, સ્પેશિયલ મહેમાન આવ્યા હોય, તમે જેને મહેમાનને પ્રેમ કરતા હોય, એવા કોઈ વ્યવસ્થિત મહેમાન આવ્યા, તમારા પ્રિય મહેમાન આવ્યા હોય, અને એમના માટે તમે રસોઈ બનાવો એમાંય ફરક પડી જાય. અને જ્યારે તમારા ઘરે સત્યનારાયણની કથા હોય અને એ કથામાં તમે શીરો બનાવો, પ્રસાદ બનાવો, એમાં પણ ફરક પડી જાય. તો આજે ભગવાન ખુદ અહીંયા રસોઈ બનાવી રહ્યા છે. પ્રેમની રસોઈ છે. નથી કે તમે જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. આજે આ સકુબાઈ, મારો વાલો જે સકુબાઈ બન્યા છે, એ સકુબાઈ એના સાસુ સસરાને પ્રેમની થાળી પીરસવાના છે, પ્રેમથી રસોઈ બનાવવાની છે. તો આજે ભગવાન પોતે, ત્યારે તો કોઈ આવા ગેસ સિલિન્ડર, ગેસની લાઈનો એવું કંઈ હતું નહીં. ચૂલા ઉપર રસોઈ કરવાની હતી. હવે વિચાર તો કરો, આની શું દશા થઈ હશે. ફૂંકો મારીને લાકડા હળગાવાના, લાકડું હળગને પછી ફૂંક મારવાની, આંખોમાંથી પાણી નીકળી જાય, આંખોમાં ધૂણી પહેરી જતી હશે, આંખોમાંથી પાણી આવતું હશે, અને રસોઈ કરતો કેવી હશે, કેવું દ્રશ્ય છે વાલાનું. તેમ છતાં ભગવાન થાકતા નથી, ભગવાન કંટાળતા નથી. કેમ કે પ્રેમનો તાંતણો બાંધેલો છે. જગતના બધા તાંતણા તૂટી જાય, પણ પ્રેમનો તાંતણો હોય આમ દેખાય સૂક્ષ્મ, દેખાઈ શકે નહીં, નરી આંખે જોઈ જ ન શકાય. પ્રેમનો તાંતણો કોઈ દેખાય જ ન, સૂક્ષ્મ તાંતણો છે, પણ એમ છતાં એટલો બધો ગાઢ છે, એટલો બધો કઠિન છે કે એક સમય એવો આવે ને તેને શ્રીહરિનું સુદર્શન ચક્ર પણ પ્રેમના તાંતણાને કાપી શકતું નથી. એટલો કઠિન તાંતણો હોય છે. તો જ આ ભગવાન સકુબાઈનું રૂપ ધારણ કરીને રસોઈ બનાવી શકે છે. તો રસોડામાં બાલાએ રસોઈ તૈયાર કરી દીધી છે. પછી એની સાસુને કહે છે કે બાઈજી, રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો એની બાઈજી કહે છે કે સકુ બેટા, મને અને તારા સસરાને બેને રસોઈ પીરસી દે. કે સાસુ ને સસરાને બેઠા જમવારનો, સાસુ સસરારે બેઠા જમવારનો, પીરસે છે કઈ સાંભળ્યો નાથ જો, પીરસે યાદ સાંભળ્યો નાથ જો, એવારું થઈને વાલો આવ્યારનું. એની સસરા કહે રસોઈ ખૂબ સારી બની રેનો. સકુબાઈના કરે છે વખાણ જો, ભવારું થઈને વાલો આવ્યારલો. સાસુને સસરા બે જમવા બેઠા છે, અને બંને જમતા જમતા વિચાર કરે છે કે આજે આવી રસોઈ તો જીવનમાં આવી રસોઈનો સ્વાદ આપણે ચાખ્યો નથી. તો આવી રસોઈ સકુએ બનાવી કેવી રીતે? ત્યારે સાસુ કહે છે કે સવારે મેં એને ઠપકો આપ્યો હતો ને, એટલે સકુ સુધરી ગઈ લાગે છે.
શકુનામાં ડાપણ આવી ગયા લાગે. એમ શકુની રસોઈના ખૂબ વખાણ કરતા જાય ને ખાતા જાય છે. तो मेरे प्रिय भाई बहन, यह विचार करो, આજે જગતનો નાથ જેમ શકુબાઈના ત્યાં વહુવારો થઈને કામ કરતો હતો, એમ આજે બલિરાજાને ત્યાં જગતનો નાથ પ્રેમના તાંતણે બંધાઈ ગયો છે. અને બલિરાજાને કહે છે કે તું માગ, જે માગી તે આપવા તૈયાર છું. ત્યારે બલિરાજા કહે છે, પ્રભુ મારે કંઈ જ જોઈતું નથી, ફક્ત તમે મારા રખેવાળ બની જાઓ, મારા સિક્યુરિટી બની જાઓ, મારા ગાર્ડ બની જાઓ, મારા પહેરેદાર બની જાઓ. તો હવે પહેરેદાર બનવું હોય તો પછી માથેથી મુગટને પિતાંબરને જર કશી જામે તો ઉતારી દેવું જ પડે ને. આપણે જોઈએ છીએ જે પહેરેદાર હોય એનો ડ્રેસ અલગ જ હોય, એનો ખાખી વર્દી જ હોય, ખાખી પેન્ટ હોય ને ખાખી શર્ટ હોય. તો આનો કંઈક નિયમ તો હશે જ ને. ભગવાનનું જેવું રૂપ હતું એવું રૂપ તો પહેરેદારમાં જ ના હોય. તો આજે વૈકુંઠનો વાસી બલિરાજાના ત્યાં હાથમાં દંડો લઈને સિક્યુરિટી કરવા માંડ્યો છે, પહેરેદાર ભરવા માંડ્યો છે. અને જો કોઈને પણ બલિરાજાને મળવું હોય તો પહેલાં પહેરેદારની પરવાનગી લેવી પડે. પહેરેદારને પૂછવું પડે કે સાહેબ ક્યાં ગયા છે, મહારાજા ક્યાં ગયા છે. સીધો તો પેલો અંદર જવા તો દે જ નહીં. એટલે બલિરાજાના ત્યાં જે કોઈ આવે તો કોઈને ખબર નથી, પહેલાં એક જ જાણે છે કે શ્રી હરિએ મારો પહેરો ભરે છે. બીજા કોઈને તો સામાન્ય પહેરેદાર જ લાગે છે. કોઈને એમ નથી કે શ્રી હરિ પહેરો ભરી રહ્યા છે અહીંયા. તો પહેલાં શ્રી હરિને મળવું પડે છે. અને શ્રી હરિ પછી પ્રહલાદને અંદર કહેવા જાય કે ભાઈ તમે ઊભા રહો, હું પ્રહલાદ રાજાને પૂછી રહું તમને અંદર મોકલવા કે ના મોકલવા. તો ભગવાન પ્રહલાદ રાજાને પૂછવા જાય છે. અને પ્રહલાદ રાજા કે હા એને મોકલો. તો પછી એને મોકલે છે. તો વિચાર તો કરો, આમાં મોટું કોણ? તમે કહો કે ભગવાન મોટા. ભગવાન બિલકુલ મોટા નથી. હા, ભગવાન મોટા, પણ ક્યારે મોટા? કે જ્યાં સુધી તમે એને સમજી ના શકો ત્યાં સુધી ભગવાન મોટા. પરંતુ જ્યાં તમે એને સમજી લીધા, એ તમારા આધીન થઈ ગયા, તમારા પ્રેમમાં એ ઘૂંટાઈ ગયા, એ વણાઈ ગયા. ચંદનનું લાકડું હોય, લાકડાથી કંઈ તિલક થાય નહીં, એ લાકડાને ઘસવું પડે. તો શ્રીહરિએ ચંદનનું લાકડું છે અને તમે એને ઘસી નાખ્યું, તમારા માટે ઘસાઈ ગયા અને તમે એને અહીંયા તિલક લગાવી દીધું એટલે તમારું થઈ ગયું ચંદન. એ લાકડું મટી ગયું, એ ચંદનનું તિલક થઈ ગયું, તમારા આધીન થઈ ગયું. હવે તમારે ભગવાનને સમર્પણ થવાનું હતું, આપણે શ્રીહરિને સમર્પણ થવાનું હતું. પણ બની ગયું ઉલટું જ. નરસિંહ મહેતા શ્રીહરિને સમર્પણ થયા, પણ બંધાઈ ગયું કોણ? ભગવાન પોતે બંધાઈ ગયા. મીરાબાઈ ભગવાનના સમર્પણ થયા, પણ બંધાઈ ગયું કોણ? ભગવાન બંધાઈ ગયા. દ્રૌપદીમાં કોને દોડવું પડ્યું? ભગવાનને દોડવું પડ્યું. આ શકુબાઈ વખતે કોને દોડવું પડ્યું? શકુબાઈ લહેર કરતા હતા, 3 દિવસ પગપાળા જવાનું. ભગવાને 2 કામ કરવાના. શકુબાઈની પણ ખબર રાખવાની, શકુ ક્યાંય માદી ના પડે. એ શકુ માદી પડે નહીં, મારું તેલ પડી જશે. એને 3 દિવસે ઘેર લાવવાની છે. ભગવાનને 2 બાજુ ટેન્શન. શકુ ચાલતી જતી હતી, વચમાં કંઈ બીમાર પડી જાય તો ભગવાનને તો અહીં તકલીફ થઈ જાય. એટલે શકુનું ધ્યાન રાખવાનું, શકુના સાસુ સસરાનું ધ્યાન રાખવાનું, ઘરનું ધ્યાન રાખવાનું. જે ગાય ભેંસ રાખતા હોય એનું પણ ધ્યાન રાખવાનું. તો શકુ મોટી કે ભગવાન મોટા? કહેવાનો મતલબ છે
ભગવાન કોઈ દિવસ ભક્તને ના દોડાવે, પણ ભક્ત સમય આવે ભગવાનને દોડવું પડે. બોલીએ અલખ ધણી રામદેવજી મહારાજ કી જય.